ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો બનાસકાંઠાના પાલનપુર, જ્યાં પાલનપુરના જાગૃતિબેનની અનોખી સેવા જોવા મળી। સેવાભાવી જાગૃતિબેને મહિલાઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી શિક્ષકની નોકરી છોડી વાત્સલ્ય ટ્રસ્ટ શરૂ કર્યું, જેમાં સમાજની અનેક બહેનોને સીધો લાભ મળી રહ્યો છે। બે બહેનથી શરૂઆતી અભિયાનમાં આજે 900 મહિલાઓને મદદરૂપ થઈ રહ્યા છે। તેઓ પોતાના ટ્રસ્ટમાં તોરણ, દીવા, વેસ્ટમાંથી બેસ્ટ, રાખડીઓ ઉપરાંત તહેવારો પ્રમાણે કેટલીય વસ્તુઓનું પ્રોડક્શન કરી હજારો બહેનોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે। જાગૃતિબેન પછાત ગરીબ મહિલાઓને મદદરૂપ થઈ શકે તેવા તમામ પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે એક નારીને બીજી નારીનો સહારો મળે છે ત્યારે દુનિયાનો દરેક રસ્તો એ કિનારો બને છે। નથી જરૂર કોઈની જ્યારે એક નારીને બીજી નારીનો હોકારો મળે છે। આવી જ એક કહાની છે પાલનપુરમાં રહેતા જાગૃતિબેનની। જાગૃતિબેન વિશે એમની પાસેથી જાણવું છે, પણ 7 વર્ષ પહેલા જે શિક્ષક હતા, જે ભારતનું ભવિષ્ય ઘડતા હતા, અચાનક એમને એવું તો શું થયું કે એમને શિક્ષકનો વ્યવસાય છોડી અને નારી શક્તિ વિશે વિચાર્યું, મહિલાઓ વિશે વિચાર્યું। જાગૃતિબેન અમારી સાથે છે। બેન, પહેલા તો એ જાણવું છે કે શિક્ષકમાં તો હતા, સારો એવો પગાર મળતો હતો, છોકરાઓને ભણાવવાના હતા, 5 કે 7 કલાકની નોકરી હતી, આ બધી જફા નહોતી, તો કેમ અચાનક આવો વિચાર આવ્યો કે નથી, હવે આ નથી કરવું, કંઈક મહિલાઓ માટે કરવું? સૌ પ્રથમ તો હું એક સ્ત્રી છું પોતે, પણ જ્યારે વાલી મિટિંગ હોય છે અમારી સ્કૂલમાં, તો વાલી મિટિંગમાં દરેક સ્ત્રીઓની અલગ અલગ કહાની હતી। તો દરેક સ્ત્રીને કંઈક કરવું હતું, નોલેજ તો બધા પાસે હતું, પણ એ નોલેજ બહાર કેવી રીતે લાવવું? તો એ નોલેજ બહાર લાવવા માટે એક વિચાર આવ્યો કે જો આપણે બધે સાથે મળીને આ રીતે વર્ક કરીએ તો બે બહેન સાથે જો શરૂઆત કરી અમે લોકોએ, અને બે બહેનો શરૂઆત મને ખબર નથી કે હું આટલી જર્ની સુધી પહોંચી શકીશ। હાલ 900 બહેન સુધી પહોંચી છું, અને બધી દરેક બહેનોને મને ખૂબ સપોર્ટ આપ્યો છે, અને દરેક બહેનો આજે હું અહીંયા છું પણ મારા કરતાં પણ ઘણી બહેનો આગળ નીકળી ગઈ છે, તેનો મને ગર્વ છે। ટીચર હતા, વાલીઓની મિટિંગ થઈને એમાં એક વિચારનો ઉદ્ભવ થયો કે બહેનો માટે કંઈક કરવું છે। અત્યારે જે આપ ક્લાસીસ ચલાવી રહ્યા છો, એટલે કે આખું જે ટ્રસ્ટ બેઝ હોય કે તમે જે પણ અહીંયા શીખવાડો છો, એમાં શું શું વસ્તુઓ શીખવાડો છો અને કેટલી બહેનો છે અત્યારે આપની સાથે જોડાયેલી? અત્યારે અહીંયા આગળ 40 બહેનો જોડાઈ છે મારી સાથે, અને અહીંયા આગળ અમે સીવણ ક્લાસ, વેસ્ટ આઉટ ટુ બેસ્ટમાં અલગ અલગ ક્લાસીસ, નાળિયેરના રેસામાંથી અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ, તોરણ બનાવીએ છીએ, દિવાળીની સિઝન આવે છે તો દીવા બનાવીએ છીએ, પછી જે અલગ અલગ જે તહેવાર આવતા હોય જેમ રક્ષાબંધન તો રાખડીઓ બનાવીએ છીએ। એટલે અલગ અલગ દરેક તહેવાર પ્રમાણે અમે અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ, અને એ પ્રોડક્ટ બનાવ્યા બાદ અમે લોકો એક્ઝિબિશન દ્વારા અમે લોકો વેચાણ કરીએ છીએ એનું। તમે કીધું કે મારા કરતાં પણ વધારે આગળ નીકળી ગયા છે બહેનો, એ વાતની આમ ખુશી થાય કે એવું લાગે કે હું કેમ અહીંયા? ના, ગર્વ મહેસૂસ કરું છું કે મારા કરતાં બહેનો આગળ નીકળી છે, પોતાના પગ પર ઊભી છે, એ મહત્વનું હોય છે। દીકરીઓ પણ અહીંયા દેખાય છે, અને એક એજના મહિલા પણ અહીંયા દેખાય છે। કોઈ એવી કહાની ખરી કે કોઈ એવા ઘરમાંથી કોઈ બેન એમાં આવી હોય, અથવા તો એમના કોઈ હસબન્ડ ન હોય, ઘર છે એ કમાતા તો હોય પણ ઘરમાં પૈસા આવતા ન હોય, મહિલાને પગભર થવું કેટલું વધારે જરૂરી? ઘરમાં ફેમિલીમાં હસબન્ડ પણ હોય છે, પણ ઘણી વખત એવા સમસ્યા એવી હોય છે કે સ્ત્રીને કંઈક પોતાનું કંઈક આગળ વધવું હોય। સપોઝ હું પોતે જ, મારે પોતાને જ ભણવું હતું, પણ મારે પીએચડી કમ્પ્લીટ કર્યું હતું, મારી પીએચડી વધુ હતી કે મિડલ ક્લાસમાંથી આવું છું પોતે પણ, તો મારે પીએચડી કમ્પ્લીટ કરવા માટે મેં પોતે બી વ્યવસાય ચાલુ કર્યો હતો। એટલે ઘણી બહેનો એવી બી બહેનો છે કે જેને પોતાના બાળકને ભણાવવું છે, કે પોતે વિધવા છે, અને પોતે વિધવા હોવા છતાં પાસે ભીખ માંગવી અને અલગ અલગ અનુભવ થતા હોય, સ્ત્રીને ઘરની બહાર નીકળવા ઘણા અનુભવ થતા હોય છે, પણ સન્માન સાથે જીવવું હોય તો એના માટે પછી મેં આ કીધું કે તમે પોતાના પગ પર ઉભા થાઓ અને પોતાના અસ્તિત્વને પોતાની સાથે સાથે રાખો। તમે કીધું કે અત્યારે 40 બહેનો છે એ જોડાયેલી છે આપની સાથે, ભૂતકાળમાં બીજા બહેનો છે આપના પાસેથી શીખીને ગયા છે, એટલે અનેક બહેનોને તમે મળ્યા છો। બહેનોના ઘરની વાત છે ને, એ ઘરમાંથી જ્યારે બહાર નીકળે ને ત્યારે જ એમનું હૃદય છે થોડું શાંત થાય, હૈયું છે થોડું। અત્યારે પણ શું બેન તમને એવું લાગે છે કે એ જ પરિસ્થિતિ, એ જ માહોલમાં સ્ત્રીઓ છે એ દબાઈને રહેતી હોય, અથવા તો ઘૂંઘટ પ્રથા તો હવે નથી, પણ ક્યાંક હજી મન છે ઘૂંઘટમાં જ રહેતું? સ્ત્રીઓને કેવું છે કે હજી પણ જે સ્ત્રીઓ નથી બોલતી અને જે ઘણી આગળ નથી નીકળી શકતી, ઘણા બહેનોને કેવું છે કે હસબન્ડ દારૂ પીતા હોય છે ને ઘરમાં મારકૂટ કરતા હોય છે, પણ સ્ત્રીને પોતાને કંઈક બહાર નીકળવું હોય, કંઈક કરવું હોય છે। મારા ત્યાં જે બહેનો આવે છે ઝુંપડપટ્ટીમાંથી બી આવે છે, ઘણી બહેનો સારા ઘરની પણ છે,
તો એ બહેનોને કંઈક ભલે આખી જિંદગી તો લોકો ઝૂંપડપટ્ટીમાં કાઢી પણ પોતાના સંતાનને ઝૂંપડપટ્ટીમાં નથી કાઢવા, તો એના માટે એ લોકો આગળ બહાર નીકળી છે. તો મને એ બહેનો પર ગર્વ થાય છે કે પોતે લડીને પણ એ આગળ નીકળે છે. તો બીજી સ્ત્રીઓને બી હું કહેવા માંગીશ કે અંદર લડો, તમે કે અંદર ઘૂંટાઈને ના રહો. સ્ત્રી તમને સપોર્ટ કરે છે. કહેવાય છે કે સ્ત્રી દુશ્મન પણ હોય છે, કે એક સ્ત્રીનો ઘર ભાગતી હોય છે. તો એ સ્ત્રીને હું મેસેજ આપવા માંગુ છું કે તમે સ્ત્રીને સપોર્ટ કરો અને સ્ત્રીને આગળ લાવવાની કોશિશ કરો. છેલ્લો પ્રશ્ન બેને પૂછીશ, વાત્સલ્ય એટલે આમ પ્રેમ થાય, વાત્સલ્ય કોકને આપવું, એ નામ ક્યાંથી સૂઝ્યું તમને? વાત્સલ્ય એટલા માટે સોચ્યું કે હું પોતે પણ એક માતા છું, કે માતા એક એવી વ્યક્તિ છે કે પોતાના બાળક માટે કંઈ પણ કરી શકે છે. જે બી જુનૂન હોય છે તે સ્ત્રીને એક પોતાના બાળક માટે જ આવતું હોય છે કે મેં પોતે જિંદગી જીવી પણ મારા બાળક આ વસ્તુ સહન ના કરે, મારા બાળક આ દુઃખ ના કરી શકે. એના માટે વાત્સલ્ય મેં નામ રાખ્યું. વાત્સલ્ય બાળક અને માતાનો જે સ્વયંવય છે એના માટે મેં આ નામ રાખ્યું છે વાત્સલ્ય. એ જ પ્રેમ અહીંયા આવતી બહેનોને પણ આમ આપ. જી હા. અને જે બાળક અહીંયા આગળ જે છોકરીઓ આવે છે, ઘણી છોકરીઓ મને મમ્મી જ કહે છે. એમના જે અમુક બહેનો હોય છે, એમના છોકરાઓ છે, છોકરા મને માતા કહીને બોલાવે છે. એટલે મને ગર્વ થાય છે કે મેં બાળક એક જ બાળકને જન્મ આપ્યો છો પણ અનેક બાળકની માતા બની ચૂકી છું. એટલે ગુજરાત ફર્સ્ટનો જે નવો અભિગમ છે સ્ટુડિયો ઓન વ્હીલ, એટલે એવું નથી કે સ્ટુડિયો ઓન વ્હીલ લઈને નીકળે એટલે સારું સારું જ બતાવવું, પરંતુ એ સમાજમાં રહેલી બદીઓ, એ બદીઓમાંથી બહાર આવેલા વ્યક્તિઓ અને સાથે જ એવા વ્યક્તિત્વ કે એ પોતે તો કંઈક કરી રહ્યા છે પરંતુ એમને સાથે સાથે બીજાને પણ હાથ પકડી અને ઉપર લાવવાની જેમની ભાવના છે, એ જ સ્ટુડિયો ઓન વ્હીલનો મુખ્ય હેતુ છે. અને નારી શક્તિની જો વાત કરીએ તો એ માથી વધારે વિશેષ કંઈ એના વિશે કોઈ ઉપમા ન હોઈ શકે. માં એ શબ્દ જ બહુ છે અને એટલા માટે જ અત્યારની નારી એ રીતે ગ્રોથ કરી રહી છે. હેન્ડીક્રાફ્ટથી માંડીને હોય, સીવણ ક્લાસીસ હોય કે બીજા અન્ય જે પણ એમની આવડત છે એમના થકી અંદર સિટીની અંદર નાના એવા વિસ્તારમાં કે કોઈ ઘરની અંદર રહીને પણ હસ્તકલાનું જે કામ કરે છે એ જીડીપીને પણ રોકેટની જેમ ઉછાળે તેવી શક્તિ હોય તો એ નારી શક્તિમાં છે. અને એ જ ગતિથી જાગૃતિબેન પણ કામ કરી રહ્યા છે અને અપેક્ષા અમે પણ એ રાખીએ કે જાગૃતિબેને 900 જેટલા જે સ્ટોલ છે કર્યા, કે બહેનોને શીખવાડ્યું કે અત્યારે 40 બહેનો છે અને એમનાથી પણ આગળ ગયા છે. જાગૃતિબેન ભલે ત્યાંના ત્યારે પણ એમના આવતા બહેનો છે એ આગળ વધે અને જાગૃતિબેન પણ આગળ વધે, એ પણ અમારી અપેક્ષા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે ઉમંગ રાવલ, સ્ટુડિયો ઓન વ્હીલ. અમે સિઝનલ 10 થી 12 હજાર રૂપિયા જેટલું કમાઈ લઈએ છીએ. અમે નારિયેળના છોતરામાંથી અલગ અલગ વસ્તુ બનાવીએ છીએ, દીવા કરીએ છીએ, સિલાઈ કામ કરીએ છીએ અને વેસ્ટમાંથી બેસ્ટ બધું બનાવીએ છીએ, બટવા બનાવીએ છીએ. લગ્નની સિઝન હોય તો એમાં અમે મહેંદી થાળી, હલ્દી થાળી, મામેરા થાળી અને લગ્નની વિવિધ વસ્તુઓનું ડેકોરેશન કરીએ છીએ.